જય માતાજી મિત્રો, નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો આજે સવાર પડી ગઈ છે, આપણે વિડીયો બનાવવા આવી ગયા બરાબર સવારમાં. અને આ તો કોમેડી વિડીયો બનાવવાનું છે, એક ટ્રાય મારીએ છે. તો એ વિડીયોનું શૂટિંગ કરવાનું બરાબર. તો હજી તો બીજું કોમે પેલા શૂટિંગનું કામ બતાવી દઈએ, કઈ રીતે શૂટિંગ કરીએ તમને બતાવીએ બરાબર. તો બ્લોગમાં બને રહેજો. હજી તો જવાનું છે બહારે, હજી દુકાને પાસે જવાનું હોય બરાબર. તો બ્લોગમાં બને રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં. હજુ કોમેડી વિડીયોનું આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ. કોમેડી વિડીયો તમને બતાવીએ એન્ડમાં કેવું બન્યું બરાબર, એ પણ તમે કમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો બનાવવા કે નહીં એ પણ તમે કમેન્ટ કરીને જણાવી દેજો. તો હજુ પેલા કાલવાળા ભાઈ આવે છે, ફૂમતાજી ગગો, તો એ આવે પછી આપણે કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ કરીએ. તો મિત્રો જોવો, અમારા કોમેડી સ્ટાર આવી ગયા કલાકાર. અમનું કોમેડી વિડીયો જ બનાવવાનું કાકા આપણો કોમેડી વિડીયો કહેજો કે તમે વિડીયો પૂરું જોજો. એમ તો કે વિડીયો પૂરું જોજો, અમે જોરદાર કોમેડી વિડીયો બનાવીએ કોમેડી વિડીયો બનાવીએ. તો મિત્રો વિડીયો તમે વ્લોગ પૂરું જોજો બરાબર. આપણે કોમેડી વિડીયો બનાવીએ તમને બતાવીશું પણ ખરા બરાબર. અને આપણે નવી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીએ બરાબર, એ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મૂકીશું. તો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે જોઈ લેજો કોમેડી વિડીયો કેવા આવે. અને ટૂંક સમયની અંદર આપણે લોંગ વિડીયો પણ ચાલુ કરવાના કોમેડીના. એ પણ આખી ટીમ છે, કઈ ટીમ છે તમને ટૂંક જ સમયમાં બતાવી દે બરાબર. તો વ્લોગ જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે. અને કોમેડી વિડીયો પણ જોરદાર આવશે, તો સપોર્ટ કરજો. તો ચલો અમે કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ કરીએ. જો તારો ગાણું ખબર જો નો બતાવ પોતાનો વિડીયો તારે લાઈવ ફોન લાગે એમ કે હું કહું કે તારે ચાલો ભાઈ કે પેલું અમે બોલશે એટલે બોલશે ને હું એડિટ કરી નાખીશ તો બરાબર. કંઈ કેવું કરે મારા કશું ને હું તો બેઠો બેઠો મસાલા ખાઉં, તારા ખાવા થાય ને આપણે મસાલો ખાધો કેટલા દાડા થઈ ગયા એવું કહેવાનું બરાબર. લે કહેતો હું વાપરું તો હું બોલું નહીં તારે કહેવાનું બરાબર. તો હું કટ કરી નાખી. મિત્રો અમારા કોમેડી વિડીયોનું શૂટિંગ પતી ગયું હોય નહીં કે પતી ગયું ને આપણે કે જોરદાર વિડીયો ઉતારી હોય. અમે જોઈએ હે એડિટિંગ કરીને ચમનું બને હ અને તમને બતાવીશું. જો કોમેડી વિડીયો એડિટિંગ કરવું પડશે, હજુ આપણે એડિટિંગનું વિડીયો પણ એડિટિંગ કરવાનું હોય કે એડિટિંગ ચેનલમાં આપણે ચલાવવાનું બરાબર. તો કોમેડી વિડીયોનું શૂટિંગ તો પતી ગયું બરાબર. અમે જોઈએ હે એડિટિંગ કરીએ પછી ઇન્સ્ટાગ્રામ હજુ બનાવીએ પછી અપલોડ કરીશું અને તમને આની અંદર લાસ્ટમાં બતાવે બરાબર. એડિટિંગ થઈ જાય તો વ્લોગમાં બને રહેજો. તો મિત્રો આપણે ઘેરથી ને કંઈ દુકાને જવાનું હતું પણ ખેતરમાં આવવાનું થયું હોય કેમ કે ખેતરમાં અત્યારે માટી ના ખાય બરાબર. બોરવાંગ કરવાનું હોય તમને બતાવજો. આ રીતે અહીંયા માટી નાખવાનું કામકાજ ચાલુ હોય ગઈ. જો હજુ ટ્રક ને એવું આવો હોય તો બોરવાંગ કરવાનું હોય. અહીંયા તમે જોઈ શકો ઢગલા કર્યા ત્યાં જો માટી નાખવાનું કામ ચાલે તે પહેલાં ગણવાના જોવાનું બરાબર એવું હોય. તો હજુ બપોર પછી લગભગ દુકાને જવામાં આવશે, એ નાખવાનું પૂરું થાય પછી. અત્યારે અહીં ગાડી જોવાનું હોય બરાબર. તો અત્યારે કોમ પતાવી દઈએ બરાબર, પછી આગળ બ્લોગમાં મળીએ. તો મિત્રો જો આપણે ખેતરમાં જે માટી નાખાય ને એ પહેલો ટ્રક તો આવી ગયો બરાબર. જુઓ તો આનાથી આમાં માટી નાખવાની છે. એક ટ્રક આવ્યો અહીંયા, આખો હજુ આટલું બાકી એ પૂરું કરવાનું હોય તો અમે ચેક કરીને નખાઈએ. તો મિત્રો આપણે થોડી વાર બેઠા એ ગાડી ત્યાં ટ્રક આવવામાં વાર લાગે, વારા પરથી એક આવે. જો અત્યારે આટલું લગભગ નાખ્યું હોય. જો એ ગાડી એક ડગલો કર્યો હોય, હજુ બીજા ટ્રક આવવાના હજુ લગભગ 10 થી 12 જેટલા બરાબર. આવે તો આપણે અહીંયા જ છીએ, બાકી પપ્પા આવે તો હજુ તો ડેકોમાં જવાનું છે દુકાને. તો દુકાને જવાનું હજુ જોઈએ ચેને ટ્રક આવે ચેને પતે હજી લગભગ 10-11 વાગવા આવ્યા. 12 વાગતા પતી જાય તો દુકાને જઈએ બરાબર. કેમ કે જો કાલે માલ ને એવું બધું લેવા જવાનું હોય, ગણતરી કરવાની હોય એટલે હજુ દુકાને તો જવું પડશે. તો વ્લોગમાં બને રહેજો બરાબર. જોઈએ એમાં જેને ટ્રક આવે કેમ કેટલું નાખવાનું હોય આગળ તમને બતાવીએ. તો મિત્રો આપણે ડીઝલ લેવા જતા જુઓ ડીઝલ લઈને આવ્યા પેટ્રોલ પંપે જઈ આમાં લગભગ ઘેર જઈએ. ઘેર જઈને જવાનું છે
ડેગોમ ઘેર ડીઝલ આપી આપણે જઈએ ડેગોમ જોવા. આ રસ્તા એ અમારા ડીઝલ લઈને જઈએ સીધા ઘેર. તો મિત્રો આપણે ડીઝલ લઈને ઘેર આવી ગયા. જો આમાં એક બાજુ શેરવાનું ચાલે ટ્રેક્ટર હતી એટલે ડીઝલમાં નાખવાનું છે, તો એક બાજુ શેરાઈ જાય તો ડીઝલ આપણે આપીને હજુ જવાનું ડેગોમ. તો અમે ડીઝલ આપી દઈએ પછી જઈએ સીધા ડેગોમ, બરાબર. તો ખેતરમાં આપણે જોઈને આવ્યા, બીજું લગભગ 3-4 ટ્રક આવીને જ્યાં. તો અમે ચલો જઈએ સીધા ખેતરમાં જોઈને પછી સીધા ડેગોમ. તો મિત્રો દુકાને ત્યાં આપણે લગભગ ઘેર આવતો બહુ મોડું થઈ ગયું હતું. અત્યારે આપણે અંધારું પર ઘેર આવ્યા. જો ખાસું મોડું થઈ ગયું, બહાર અંધારું પડી ગયું. હા મૂકો વ્લોગ બનાવે પણ અંધારામાં બાઇક ઉપર ફાવે એવું નહોતું, તે પછી મૂકો ઘેર જઈને અમે વ્લોગ પૂરું કરી નાખીએ. કહું નવા વ્લોગમાં કોઈક કરીશું. તો અત્યારે તો ઘેર આવી ગયા. વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો, અને સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી.